શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ 27. પૂર્વજન્મમાં ટેલંગ દેશમાં એક સુખી રાજ્યમાં જયદેવ વિપ્ર નામના બ્રાહ્મણે પોતાની કન્યાનું નાની વયમાં જ મુકુંદદેવના પુત્ર સાથે સગપણ કરેલું. એવામાં મુકુંદદેવનો દીકરો શીતળાના રોગમાં બંને આંખે અંધ થઈ જતા જયદેવે સગાઈ તોડી નાખી. એથી વરના બાપે ન્યાય માટે આ પ્રજાપ્રિય રાજા પાસે ઘા નાખી કે અમારા કુળના રિવાજ પ્રમાણે થયેલી સગાઈ તૂટી શકે નહીં. રાજાએ નીતિશાસ્ત્ર મુજબ વર અપંગ થાય તો કન્યાને તેની સાથે પરણાવીને એનું જીવન બરબાદ કરાય નહીં. આમ કન્યા પક્ષના લાભમાં ન્યાય આપ્યો અને એથી રોષે ભરાયેલા વરના પિતા મુકુંદદેવ વિપ્રે રાજાને શાપ આપી દીધો કે તે અન્યાય કર્યો છે, માટે જા રાક્ષસ થઈને દુઃખ ભોગવ. રાજાને ધર્મ સંકટમાં શાપ થયો જોઈ કન્યાના તાતે પોતાના પુણ્ય બળે વરદાન આપતા કહ્યું, હે રાજન, જાઓ, એ રાક્ષસના દેહમાં તમને પ્રગટ ભગવાનનો ભેટો થશે. એ વાતને 9 માસ વીત્યાને આ રાજવીનું મૃત્યુ થયું. એ મુકુંદદેવના શાપે રાક્ષસ થયો. આ રાક્ષસ યોનિમાં તે વેંકટાદ્રીના જંગલોમાં રહેતો હતો. જ્યારે પ્રભુ નીલકંઠ વર્ણી વન વિચરણમાં એ વેંકટાદ્રીના જંગલમાંથી પસાર થયા એ વેળાએ તેમનો ભેટો નીલકંઠ પ્રભુના ચરણાવિંદના સ્પર્શ થતાં થયો. એને પોતાની આ અધોગતિનો અનુતાપ થયો ને પ્રભુનો અનુગ્રહ થયો. તમે મુજને મળ્યા મહારાજ, અતિ કીધો અનુરાગ આજ. હવે રાક્ષસ દેહ છોડાવો, ગતિ ઉત્તમ મુજને અપાવો. એવું સાંભળીને ઘનશ્યામ તેનો દેહ તજાવ્યો તે થામ. કહ્યું જા હવે સોરઠ માય, જેટપુર છે વાળાનું જ્યાય. કાઠી બસિયાના કુળ મોજાર, ધરજે જઈને અવતાર. રતો નામ તારું કહેવાશે, તને મારો સમાગમ થાશે. આમ વર્ણી વેશે વિચરણ કરતા પ્રભુના આશીર્વાદ પામેલ એ રાક્ષસ યોનિમાંથી છૂટીને એમને સત્સંગમાં જેતપુરના કાઠીકુળમાં રતા બસિયા નામે જન્મ થયો હતો. જેઓ સ્વભાવે થોડા બાળા ભોળા હતા, પરંતુ શ્રીહરિનો પ્રત્યક્ષ યોગ થતાં તેઓ કાયમ સખા ભાવે રહેતા. એમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન રહેલ હોય તેઓ શ્રીહરિ સાથે અતિ આત્મબુદ્ધિ થયેલ. ભલો ભક્ત થયો રતો બસિયો, સદા શ્યામ સમીપે તે વસિયો. પૂર્વ ભવનું હતું એને જ્ઞાન, કરતો વાત થઈ સાવધાન. બની વાત તે એ જ પ્રમાણે, સતસંગી સર્વજન જાણે. રતો બસિયા ગઢપુરમાં હોય ત્યારે જીવા બાપુના દરબાર ઘરમાં રહેતા. શ્રીહરિ તેની સાથે ઘણી રમૂજ કરતા, ભાઈબંધ માનતા. પોતાની થાળની પ્રસાદી અને વસ્ત્રો આપતા. વળી શ્રીહરિ તેને વારે વારે કહેતા, રતા, જે ઈચ્છા હોય તે કહેજો, તમારા અમે ભાઈબંધ છીએ. ત્યારે તે બોલે કે અરે મહારાજ, તમે તો ભગવાન છો, તમારાથી કાંઈ અધિક નથી. વળી તમારાથી કાંઈક અધિક આ જગતમાં જોઈએ શું? જ્યારથી તમારે શરણે આવ્યો છું ત્યારથી બધી તૃષ્ણા નાશ પામી છે, દુઃખ માત્ર તળી ગયા છે. હવે આટલું સુખ છે છતાં માંગીએ તો ભિખારી કહેવાય ને. આ સુણીને શ્રીહરિ હસી પડતા ને કહે છે, રતા ભગત, તમે મારા ભાઈબંધ છો, આવા કોઈ ભાઈબંધ અમને મળ્યા નહીં. રોજ માંગવાનું કહીએ છીએ છતાં માંગતા નથી.
ને સદાય શાંત રહો છો. આમ તેઓની શ્રીહરિ પ્રત્યે પરિપક્વ નિષ્ઠા જોઈને મહારાજ અતિ રાજી થતા. એક સમયે શ્રાવણ મહિને વરસાદની હેલી જામી હતી. શ્રીહરિ ગઢપુરમાં બિરાજતા હતા ને દાદા ખાચરના દરબારમાં આઠમણા બારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બેઠા. સભામાં શ્રીહરિ બોલ્યા, સુરા ખાચર, આજે તો ઘેલા નદીએ પૂર આવ્યું છે. સામા કાંઠે જે નીલકંઠ મહાદેવ છે તેમની પૂજા આપણે દરરોજ મોકલાવીએ છીએ, તેનું આજે કેમ થયું? ત્યારે સુરા બાપુ કહે, ભણું મહારાજ, આજે વરસાદ વરસે છે તો પૂજા લઈને કોઈ જઈ શક્યું નથી ને ઘેલા નદીમાં પાણી પણ ઘણું છે. ત્યારે મહારાજે સભામાં વાત કરી કે નીલકંઠ મહાદેવની પૂજાની સામગ્રી લઈને ત્યાં કોણ જશે? 2 વખત કહ્યું પણ કોઈ બોલ્યું નહીં. ત્યારે સભામાંથી રતાબસિયા બોલ્યા કે મહારાજ, પૂજાની સામગ્રી તો હું આપી આવું, પણ મારી હારે પ્રાગજી પુરાણીને મોકલો. આ સાંભળીને પ્રાગજી પુરાણી તો મહારાજને કહેવા લાગ્યા, હે દયાળુ, આ ગાંડા ભેળો મને મોકલશો નહીં, ક્યાંક રસ્તામાં મને મારે. મહારાજે કહ્યું, રતા, આ પ્રાગજી પુરાણીને તું હેરાન કરીશ નહીં ને? ત્યારે રતાબસિયા હસતા હસતા કહે, મહારાજ, એ તો બ્રહ્મદેવ કહેવાય, એટલે એમને પૂજવા જોઈએ, પણ એને મરાય નહીં. મહારાજ રાજી થયા ને બીલીપત્ર, કમળ કાકડી, પીળી કરેણના ફૂલ તથા દૂધ અને ચંદનની વાટકી વગેરે સામગ્રી લઈ રટિયાબસિયાને આપી અને પ્રાગજી પુરાણીને સાથે જવાનું કહ્યું. રસ્તે પ્રાગજી પુરાણી સાથે ટીખળ કરતા, સાખીઓને દુહા બોલતા, વિવિધ અવાજો કાઢીને પ્રાગજી પુરાણીને બીવરાવતા ચાલ્યા ને ઘેલે આવ્યા. ઘેલા નદીમાં પાણી ઘણું હતું, પણ રતાબસિયા જય સ્વામિનારાયણ એમ જય ઘોષ કરીને પાણીમાં ઉતર્યા ને પૂર સોસરવા થઈ સામે કાંઠે નીલકંઠ મહાદેવના ડેરે જઈ બૂમ પાડી, બાવાજી, એ બાવાજી! બૂમ સાંભળી ગોમતીગઢ બાવા જાગ્યા એટલે રતાએ કહ્યું, શ્રીજી મહારાજે શ્રી મહાદેવની પૂજા માટે આ સામગ્રી આપી છે. તમે પૂજા કરજો એટલે મહાદેવ તમારી ઉપર રાજી થશે, અને તમારો એક દીકરો નથી એટલે તમને મારા જેવો ડાહ્યો દીકરો નીલકંઠ મહાદેવ આપશે. એમ કહી પૂજાની સામગ્રી આપીને રતાએ કહ્યું, બાપુ, હવે મને આ પીપળાની ડાળખી તોડી દો એટલે હું મહારાજને જઈને બતાવું, નહીંતર મહારાજ મારું માનશે નહીં. ગોમતીગઢ કહે, તું આટલા બધા પાણીમાં આવ્યો કેવી રીતે? રતાબસિયાએ કહ્યું, શું તમે મને જેવો તેવો જાણો છો? હું તો ભારે પરાક્રમી છું. મારે આવા પૂરબોરની કાંઈ ગણતરી નહીં. મારા મહારાજ રાજી હોય તો આવા પૂરબોરની શી વિસાત. બાવાજીએ ડાળખી તોડી અને રતાને આપીને કહ્યું, પાણી વધારે છે એટલે જાળવીને જાજે. રતો કહે, મારા ભેળા તો સ્વામિનારાયણ ભગવાન છે, એ આગળ અને હું પાછળ ચાલીશ. એમ કહી હાથમાં ડાળખી લઈ પાણીમાં પડતું મેલ્યું. પાણી સોસળવો જઈ સામે કાંઠે જઈને પ્રાગજી પુરાણી હારે ગમ્મત કરતા બંને પરત આવી રતાએ મહારાજ પાસે પીપળાની ડાળખી મૂકી. મહારાજે કહ્યું, રતા, નદીમાં એટલું બધું પૂર હતું, તેમાં તને બીક ન લાગી? રતાએ કહ્યું કે, અરે મહારાજ, તમારી આજ્ઞા થાય તો આખી પૃથ્વીમાં આંટો મારીને આવું. તમે ભેળા હો એટલે મારે કાંઈ જાતનો વાંધો જ નહીં. રતાનું વચન સાંભળી શ્રીહરિ રાજી થયા અને કહ્યું કે, રતા, તારે કંઈ માંગવું હોય તો માંગ. ત્યારે રતાએ કહ્યું, મહારાજ, મારે કાંઈ માંગવું નથી, પણ તમોએ આ 2 વાઘ રાખ્યા છે એનાથી હું ડરું છું. મહારાજ કહે, એ વાઘ વળી કોણ? રતાબસિયાએ કહ્યું, આ રતનજી અને આ ભગુજી 2 જણા વાઘ જેવા છે. એ મને તમારા દર્શન કરવા આવવા દેતા નથી, તો તે બંનેને કહો કે મને અટકાવે નહીં. મહારાજ કહે, બહુ સારું. એમ કહી રતનજી અને ભગુજીને આજ્ઞા કરી કે તમારે રતાને અટકાવો નહીં. પછી શ્રીહરિએ 1 મહિના દી લગી
રતાબસ્યાને પોતાનો ઠાર જમાડ્યો. શ્રી હરિ લીલામૃતમ કળશ 3 વિશ્રામ 11 તથા સત્સંગની શુભ વાર્તામાંથી. જય સ્વામિનારાયણ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો બીજા બધાને, જેથી તેમને પણ આ પ્રસંગ જાણવાનો મળે. અને હા, તમારા કંઈ સુઝાવ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.